अक्षर पुरुषोत्तम उपासना काज, अक्षर पुरुषोत्तम उपासना काज। भूतल मां प्रगटत में शास्त्री जी महाराज, भूतल मां प्रगटत में शास्त्री जी महाराज। अक्षर पुरुषोत्तम उपासना काज, अक्षर पुरुषोत्तम उपासना काज। भूतल मां प्रगटत में शास्त्री जी महाराज, भूतल मां प्रगटत में शास्त्री जी महाराज। પાપી જીવોનું ભલું કરવાના અહીંયા કોડ જગાવ્યા એવા શાસ્ત્રીજી મહારાજને અમારા લાખો વંદન હો। એવા શાસ્ત્રીજી મહારાજને અમારા લાખો વંદન હો। ગગન ચુંબેરુડા મંદિરો બંધાવ્યા શોભા કહી નવ જાય। ગગન ચુંબેરુડા મંદિરો બંધાવ્યા શોભા કહી નવ જાય। ધામ અને ધામી પધરાવ્યા મધ્ય મંદિરની માએ। એવા શાસ્ત્રીજી મહારાજને અમારા લાખો વંદન હો। એવા શાસ્ત્રીજી મહારાજને અમારા લાખો વંદન હો। દિવ્ય આ કાર્ય તમારું ચમકે છે આજ, દિવ્ય આ કાર્ય તમારું ચમકે છે આજ। ભૂતળમાં પ્રગટ્યા તમે શાસ્ત્રીજી મહારાજ, ભૂતળમાં પ્રગટ્યા તમે શાસ્ત્રીજી મહારાજ। દિવ્ય આકાર તમારું ચમકે છે આજ, દિવ્ય આકાર તમારું ચમકે છે આજ। ભૂતળમાં પ્રગટ્યા તમે શાસ્ત્રીજી મહારાજ, ભૂતળમાં પ્રગટ્યા તમે શાસ્ત્રીજી મહારાજ। એ સ્વામી શ્રીજીનું એ જ્ઞાન સિંહ ગર્જના સમાન, શુરા હોય તે સુણજો કાન। કાચા પોચાને નથી એ કામનું, એ કાચા પોચાને નથી એ કામનું। સ્વામી શ્રીજીનું એ જ્ઞાન સિંહ ગર્જના સમાન, શુરા હોય તે સુણજો કાન। કાચા પોચાને નથી એ કામનું, કાચા પોચાને નથી એ કામનું। ભારત વર્ષની સંસ્કૃતિમાં શ્રાદ્ધનું પણ એક વિશેષ મહત્ત્વ છે, પરંતુ જે સાધુ ને સંન્યાસીઓ જે સમગ્ર જગત બાળીને સાધુ થયા છે, એટલે એને કુળ કુટુંબ સગા સંબંધી માતા પિતા દેશ એ કશું હોતું નથી। એને તો દેહ મૂકીને ભગવાનના ધામમાં જવાનું હોય છે।
એટલે એનું કંઈ પિંડ તર્પણ કશું જ હોતું નથી. પરંતુ જે ગૃહસ્થો છે એના માટે શ્રાદ્ધ વિધિ મૂકવામાં આવેલી છે. તો ભગવાન અને સંત એના માટે આ લૌકિક અને શાસ્ત્રોક્ત શ્રાદ્ધ કહ્યું છે એ કશું જ લાગુ પડતું નથી. એટલે આપણે એમ સમજીએ કે છતાં પણ આ શ્રાદ્ધ પર્વની અંદર આપણે ભગવાન અને સંતના શ્રાદ્ધના ઉત્સવ કરીએ છીએ. એનો વિશિષ્ટ અર્થ એ લેવાનો કે એમના જે કાર્યો, એમનો જે ઉપદેશ, એમનું જે જીવન, એની સ્મૃતિ કરવાની અને એમના ઉપદેશો આપણા જીવનમાં શ્રદ્ધાપૂર્વક ઉતારવા, એનું નામ આ શ્રાદ્ધ થાય છે. શ્રીજી સંકલ્પ પૂર્ણ કીધા છે આજ, શ્રીજી સંકલ્પ પૂર્ણ કીધા છે આજ. ભૂતળમાં પ્રગટ તમે શાસ્ત્રીજી મહારાજ, ભૂતળમાં પ્રગટ તમે શાસ્ત્રીજી મહારાજ. सागर से तरी जाते ओ स्वामी हमारा जुग जुग जीवो स्वामी हमारा भक्त तया भयहारी जय जय यज्ञ पुरुष सुखदा. શાસ્ત્રીજી મહારાજ પોતે દર વર્ષે મુંબઈ પધારતા. ખાસ કરીને છેલ્લે 1949 અને 50 આ 2 વર્ષમાં શાસ્ત્રીજી મહારાજ પોતે ત્યાં આગળ નંદા સાહેબ, જે તે વખતે બોમ્બે સ્ટેટની અંદર મિનિસ્ટર હતા, એમના બંગલે દરિયા કિનારા ઉપર નેપેન્સી રોડ ઉપર ત્યાં ઉતરતા. ખાસ તો સવારે લગભગ નિશાળેથી આપણે 10-10:30 વાગે ત્યાં પહોંચીએ ત્યારે કોઈ ન હોય. મોટો રૂમ હતો, એમાં શાસ્ત્રીજી મહારાજ પોતે પહોંચ્યા હોય અને જાગતા હોય. એટલે આપણે દંડવત કરીને પગે લાગીએ એટલે પ્રેમથી આશીર્વાદ આપે અને માથે હાથ ફેરવે. અને એમને આશ્ચર્ય એ થતું કે આટલી નાની ઉંમરમાં હું ઠેઠ માટુંગાથી ત્યાં નેપેન્સી રોડ એટલે દૂર કેવી રીતે આવ્યો. એટલે મને લગભગ 4 થી 5 વાર એમણે આ વાત પૂછેલી કે કેવી રીતે આવ્યો. એટલે પછી બધું વર્ણન કરું કે ટ્રેન ને બસ ને આ ને તે ને, અને પછી કે કેટલી ટિકિટ થાય, આ બધું વારે વારે પૂછે. 12 વાગે એટલે અક્ષરપ્રિય સ્વામી છે એ પોતે થૂલી લઈને આવે. એક મોટો વાટકો હોય એમાં થૂલી લાવે અને સાથે 1-2 હાફૂસ કેરી હોય એ ઘોડીને લાવે. એટલે શાસ્ત્રી મહારાજ પોતે ત્યાં આગળ પલંગનો જે પાયો હતો ને એને અઢેલીને જ નીચે બેસી જાય પાટલા ઉપર, અને પછી ત્યાં આગળ થોડી થૂલી સામાન્ય જમે અને એકાદ કેરી થોડી ઘણી પોતે ચૂસે અને પછી પોતે પાછા આરામમાં ત્યાં આગળ પહોંચી જતા. અને એ નંદાજીને બંગલે ત્યાં આગળ ભીમ એકાદશીનો ઉત્સવ પણ બહુ ધામધૂમથી થયેલો. અને એ વખતે પણ શાસ્ત્રી મહારાજ ત્યાં બિરાજમાન હતા. યોગી મહારાજને બધા સંતો, આફ્રિકાના હરિભક્તો બધા હતા, મગનભાઈને બધાએ તે. અને એમાં એ વખતે ત્યાં આગળ મગનભાઈના પણ આપણને દર્શન થયેલા. એ પોતે તે વખતે સમયાને અંતે આરતી ઉતારવા ઉઠ્યા તો એ પોતે આરતી ઉતારતા ત્યારે એમને એકદમ લક્ષ્ય થઈ જતું મહારાજની મૂર્તિમાં, અને પોતાના દેહનું ભાન ભૂલી જતા અને એમને પકડી રાખવા પડતા. તો એ રીતે ત્યાં આગળ મુંબઈમાં અનેકવાર સૂર્યનારાયણની વાડીની અંદર પણ શાસ્ત્રી મહારાજના હંમેશા એ રીતે દર્શન અને લાભ આ બધું મળતું. અને એ રીતે આપણે નાના હોઈએ તો આપણને એમ હોય કે આપણે શાસ્ત્રી મહારાજની સહી આપણે લઈએ. એટલે એક વખત બોમ્બે સેન્ટ્રલ સ્ટેશન ઉપર સ્વામી પોતે જઈ રહ્યા હતા અને ત્યાં આગળ ફર્સ્ટ ક્લાસમાં બિરાજમાન હતા, અને પછી ડાયરીમાં એમની સહી પણ ત્યાં આગળ લીધેલી. ત્યાર પછી અટલાદરાની અંદર પણ ઘણીવાર દર્શનનો લાભ મળેલો, કારણ કે મુંબઈથી અટલાદરા નજીક. એટલે ત્યાં આગળ અટલાદરાની અંદર જ્યારે સુવર્ણ મહોત્સવ શાસ્ત્રી મહારાજનો ઉજવાયો ત્યારે પણ ખૂબ લાભ મળેલો દર્શનનો, નગરયાત્રાનો. હાથી ઉપર સ્વામી બિરાજમાન હતા, ત્યાર પછી એમની સુવર્ણ તુલા થઈ,
એ બધું દ્રશ્ય હજુ આજે પણ દેખાય છે. એ વખતે ત્યાં આગળ એના આગલે વર્ષે સુવર્ણ જયંતિ થઈ, એને આગલે વર્ષે શાસ્ત્રી મહારાજની ત્યાં આગળ ચાંદીથી તુલા થયેલી. એ વખતે અમે ત્યાં આગળ હાજર હતા. તો એ વખતે પણ ચાંદીના નગદ રાણી છાપ જે સિક્કા હતા એ ત્યાં આગળ મૂકવામાં આવેલા અને તે તુલા થયેલી. અને એ દિવસે રાત્રે શાસ્ત્રીજી મહારાજ પોતે ત્યાં આગળ અટલાદરા મંદિરનો જે ચોક છે ત્યાં પોતે પોઢેલા ખુલ્લામાં, અને આગળ પાછળ બધા સેંકડો હરિભક્તો. અને એ વખતે આપણા અમદાવાદના શંકર કવિ હતા, એમણે અદ્ભુત કીર્તન ગાયેલા, સ્વામી યોગીની રૂડી જોડલી રે એ તો શોભે જોડાજોડ. અને શાસ્ત્રી મહારાજ પોતે પથારીમાં ત્યાં આગળ એ રીતે આમ પોઢેલા અને કીર્તન સાંભળે. અને શંકર કવિનો અવાજ એટલો બધો બુલંદ હતો કે ઠેઠ વિશ્વામિત્રી સ્ટેશન સુધી એ અવાજ સંભળાય રાત્રિના એ નીરવ એ શાંતિના સમયની અંદર. અને સારંગપુરની અંદર પણ ત્યાં આગળ જે છે આચાર્યની હવેલી હતી, અને એની પહેલાં ત્યાં આગળ મોટા ઓરડા હતા જેની અંદર આપણે ઘાસ ભરતા હતા. એટલે એ ઓરડા તોડવાના હતા. તો બધા હરિભક્તો શાસ્ત્રી મહારાજના વખતની અંદર દરેક કાર્ય શ્રમયજ્ઞથી થતું. ત્યારે કંઈ મજૂરોને આ તેને બધું નહીં, પણ શ્રમયજ્ઞથી કાર્ય થાય અને ગામડાના હરિભક્તો બધા ભેગા થાય ને બધું કાર્ય કરે. તો ઉપરથી નળિયા ઉતારવાના હતા. તો શાસ્ત્રી મહારાજ પોતે ત્યાં આગળ ખુરશી નાખીને બેઠા, અને પછી બધા હરિભક્તો ઉપરથી નળિયા ઉતારે. એટલે આપણે તો નાના છોકરા જેવા હોય એટલે આપણે ત્યાં આગળ જે છે એક બબે નળિયા લઈ અને પછી દૂર જઈને ગોઠવવાના. અને શાસ્ત્રી મહારાજ ત્યાં આગળ બેઠા બેઠા બધાને દર્શન આપતા હતા. અને એ રીતે ત્યાં આગળ જે આપણે મંદિરમાંથી જે ઉતરવાની સીડી છે મુખ્ય, જ્યાંથી આજે સંતો હરિભક્તો ઉતરે છે, ત્યાં ઉપર શાસ્ત્રી મહારાજ પોતે ઊભેલા. અને ત્યારે હું બાજુમાં હતો તો મારો જમણો હાથ, મારો ડાબો હાથ એમણે આમ પકડ્યો થોડી વાર માટે. અને તે વખતે તો એ ખ્યાલ આવ્યો નહીં, પણ પછી જ્યારે નીચે ઉતર્યા પછી જોયું તો એ આટલા ભાગમાંથી જે કાંડાનો ભાગ હતો એમાંથી આપણે ચંદનની સુખડની સુવાસ આવે. તો આપણને એમ કે આ ઠીક કંઈક હશે, પણ લગભગ અઠવાડિયા સુધી એ કાંડાના ભાગની અંદરથી જે છે તે આ ચંદનની સુખડની સુવાસ એ હંમેશા એ રીતે આવતી હતી. તો એ રીતનો પણ ત્યાં લાભ મળેલો. શાસ્ત્રી મહારાજનો જે ઓરડો છે ત્યાં આગળ પણ ઘણીવાર આપણે કંઈ વસ્તુ બનાવીને લઈને જઈએ તો એકલા બેઠા હોય અને પછી પૂછે શું લાવ્યા, એટલે પછી આપણે બતાવીએ. એટલે કંઈ મગની દાળના ઢોકળા હોય, આ હોય તે હોય, એ બધું પોતે આ પાછા આમ જુએ અને કે જાઓ અંદર મૂકી દો. એટલે એવા બધા નાના નાના એ બધા પ્રસંગોની અંદર ખૂબ લાભ ત્યાં આગળ મળેલો. અને ગઢપુરમાં પણ જ્યારે ખાતમુહૂર્ત થયું ત્યારે પણ એ રીતે લાભ મળેલો અને પ્રતિષ્ઠામાં લાભ મળેલો. એટલે એ રીતે શાસ્ત્રી મહારાજ ઘણીવાર આપણે બધું એમનું જે વર્ણન વાંચીએ, એમનું પુસ્તક વાંચીએ જીવનચરિત્ર, તો આપણને આમ રાજાધિરાજ અને આમ સિંહ જેવા લાગે અને આમ લાગે કે આમ નજીક કેમ જવાય. પણ જે છે તે જે શાસ્ત્રમાં કહેવું છે ને કે વજ્રાદપી કઠોરાણી મૃદુની કુસુમાદપી, વજ્ર જેવા કઠોર અને કુસુમ કરતાં પણ એકદમ કોમળ, પુષ્પ કરતાં પણ કોમળ. તો શાસ્ત્રી મહારાજ પોતે બહુ જ એ રીતે કોમળ હતા. ગગન ચૂટી રૂડા મંદિર બંધાવ્યા, શોભા કરી નવ જાય. ગગન ચૂટી રૂડા મંદિર બંધાવ્યા, શોભા કરી નવ જાય. શાસ્ત્રી મહારાજનો મહિમા તમે બધા જ જોઈ રહ્યા છો. અમારી પાછળ તમને મંદિર દેખાય છે. આ મંદિરનો ઇતિહાસ વાંચો ને એટલે તમને સમાધિ સિવાય કાંઈ ના થાય. જે રીતે જમીન સંપાદન કરી છે અને જે સંજોગોની અંદર જે રીતે આ મંદિર બન્યું છે, આપણી કલ્પનામાં ના આવે. આટલું ઊંચું મંદિર, ત્યાં આગળ જમવાની સગવડ શું હતી સાંભળજો. કેરોસીનના ડબ્બામાં ખીચડી રાંધવાની,
છાશ મળે નહીં, ગામની અંદર વિરોધ, એટલે છાશ ઢોરી દે પણ આપવાની નહીં. અને આ મંદિર પથ્થરનું બનેલું છે, આ સિમેન્ટ કોન્ક્રીટનું ન હોય. એ પથ્થરના વેગન આવે તો બોટાદ એ વેગન ઉતારવા જવાનું, તે ક્રેનો નહોતી, હરિભક્તો ઉતારતા. એ હરિભક્તો બોટાદ અરે સારંગપુરથી બોટાદ ચાલતા જવાનું. શાસ્ત્રી મહારાજના દર્શનની ઈશ્વરચરણ સ્વામી વાત કરી, મારી જિંદગીમાં પહેલી વખત પૂજ્ય ઈશ્વરચરણ સ્વામીના મોઢે મેં શાસ્ત્રી મહારાજની આ ડિટેલમાં વાત સાંભળી. થોડી સાંભળી છે, તો એમને વિચાર આવ્યો કોને મળેલા છે. મેં શાસ્ત્રી મહારાજ દર્શન કર્યા છે. શાસ્ત્રી મહારાજના ઘણા બધા કાર્યો છે. એક એક કાર્ય તમે જુઓ ને, મને લાગે છે વોલ્યુમ્સ લખાય. આ મંદિર ઉપર વોલ્યુમ લખાય, ડિટેલમાં ઉતરે તો. એક આંબળીવાળી પોર, જે બધા બહારથી આવ્યા હોય અને ના જોઈએ તો જોઈ આવજો. આવડું નાનું મકાન, પછી બીજું લીધું છે, એની શરૂઆત કરે અને ક્યાં પહોંચ્યું જોઈ લો, દિલ્હી અક્ષરધામ. તમને દિલ્હી અક્ષરધામની વાત સાંભળો ને, સમાધિ સિવાય કાંઈ ના થાય. પુરુષને દ્વાર મોહબત બાજે રે લોડ. આજે યજ્ઞ પુરુષને દ્વાર નોબત બાજે રે લોડ. હે અક્ષર પુરુષોત્તમનું નામ ગગનમાં ગાજે રે લોડ. અક્ષર પુરુષોત્તમનું નામ ગગનમાં ગાજે રે લોડ. કે મોહબત બાજે રે લોડ, ડંકા ગાજે રે લોડ. આજે યજ્ઞ પુરુષને દ્વાર નોબત બાજે રે લોડ. કષ્ટો અપરંપાર નોબત બાજે રે લોડ. અમૃત પાયા આશ્રિત જનને આપ્યા સુખ અપાર. નોબત બાજે રે લોડ. ગગન ચુંબી રૂડ મંદિર બાંધી ખોલ્યા અક્ષર પાર. ઘંટા ગાજે રે લોડ. ધામ ધામી પધરાવ્યા જે શાસ્ત્ર સકળનો સાર. ઘંટા ગાજે રે લોડ. આજે યજ્ઞ પુરુષને દ્વાર નોબત બાજે રે લોડ. આજે યજ્ઞ પુરુષને દ્વાર નોબત બાજે રે લોડ.
થાપે રે લો રે એવો સત્સંગ રંગ એના થાપે રે લો રે એવો સત્સંગ રંગ હે સાધુ તન મહેકે રે પસર્યો દિગંત એની સાધુતાની મહેકે રે પ્રસર્યો દિગંત હે નોબત બાજે ને ડંકાર ગાજે ઓ નોબત બાજે ને ડંકાર ગાજે નોબત બાજે રે આજે યજ્ઞ પુરુષને દ્વાર નોબત બાજે રે લો હે આજે યજ્ઞ પુરુષને દ્વાર નોબત બાજે રે લો હે દેશ વિદેશે મંદિરો બાંધ્યા ઉપાસના ને કાજ નોબત બાજે રે લો ધજા ફરકાવી સ્વામી નારાયણ ખોલ્યા અક્ષર દ્વાર નોબત બાજે રે લો લાખોના જીવન પ્રાણ સ્વામી સત્સંગના શિરતાજ ડંકા ગાજે રે લો શ્રીજીના અખંડ ધારક આજે પ્રમુખ સ્વામી મહારાજ ડંકા ગાજે રે હે આજે યજ્ઞ પુરુષને દ્વાર નોબત બાજે રે લો અક્ષર પુરુષોત્તમનું નામ ગગનમાં ગાજે રે લો હે નોબત બાજે રે લો ડંકા ગાજે રે લો આજે યજ્ઞ પુરુષને દ્વાર નોબત બાજે રે લો હે આજે યજ્ઞ પુરુષને દ્વાર નોબત બાજે રે લો આજે યજ્ઞ પુરુષને દ્વાર નોબત બાજે રે લો હે અક્ષર પુરુષોત્તમનું નામ ગગનમાં ગાજે રે લો અક્ષર પુરુષોત્તમનું નામ ગગનમાં ગાજે રે લો હે આજે યજ્ઞ પુરુષને દ્વાર નોબત બાજે રે લો હે આજે યજ્ઞ પુરુષને દ્વાર નોબત બાજે રે લો અક્ષર પુરુષોત્તમનું નામ ગગનમાં ગાજે રે લો અક્ષર પુરુષોત્તમનું નામ ગગનમાં ગાજે રે લો ડંકા ગાજે ગગનમાં ગાજે નોબત બાજે રે ડંકા ગાજે ગગનમાં ગાજે નોબત બાજે રે હે આજે યજ્ઞ પુરુષને દ્વાર નોબત બાજે રે લો આજે યજ્ઞ પુરુષને દ્વાર નોબત બાજે રે લો નોબત બાજે રે લો ડંકા ગાજે રે લો નોબત બાજે રે લો ડંકા નમન કરું શિરનામી જય જય યજ્ઞ પુરુષ સુખકારી નમન
નમન કરું શિર નામી જય જય યજ્ઞ પુરુષ સુખકારી જીવન દોરી હમારી જય જય યજ્ઞ પુરુષ સુખકારી અંત સમય ના બેલી જય જય યજ્ઞ પુરુષ સુખકારી गुर्जर देशे मेळाव गामे प्रगट्या पूरण भाव धरी गुर्जर देशे मेळाव गामे प्रगट्या पूरण भाव धरी संसार सुख थी वृत्ति तोड़ी श्रीजी चरण मां चित धरी मात पिताने त्यजीने चाल्या मात पिताने त्यजीने चाल्या ब्रह्मचर्य व्रत ने धारी जय जय यज्ञ पुरुष सुखकारी नमन करो शिर नामी जय जय यज्ञ पुरुष सुखकारी બાળપણામાં દીક્ષા લીધી વિહારી લાલને મન ભાવી બાળપણામાં દીક્ષા લીધી વિહારી લાલને મન ભાવી ભગતજીને રાજી કર્યા સેવા કરીને શિરનામી પણ પોતે છે અનાદિમુક્ત પણ પોતે છે અનાદિમુક્ત અક્ષરધામ નવાસી જય જય યજ્ઞ પુરુષ સુખકારી નમન કરું શિર નામી જય જય યજ્ઞ પુરુષ સુખકારી स्वामी गुणातीत अनादि अक्षर श्री हरि एक सहजानंद जी स्वामी गुणातीत अनादि अक्षर श्री हरि एक सहजानंद जी ब्रह्मयने पर ब्रह्म तणीए युगल उपासना प्रगटावी मोक्ष तणोए आदेश अर्प्यो मोक्ष तणोए आदेश अर्प्यो लाखोने हितकारी जय जय यज्ञ पुरुष सुखकारी नमन करो शिर नामी जय जय यज्ञ पुरुष सुखकारी बोचासण सारंगपुर गोंडल अटलादरा महामंदिरो करी बोचासण सारंगपुर गोंडल अटलादरा महामंदिरो करी अक्षर पुरुषोत्तम पधरावी जगमा जय जयकार करी जन कल्याणे विचरे आजे जन कल्याणे विचरे आजे अखंड श्री जी ने धारी जय जय यज्ञ पुरुष सुखकारी
શિરનામી જય જય યજ્ઞ પુરુષ સુખકારી. જે કોઈ જન આ સ્વામીજીની સેવા કરશે શિરનામી. જે કોઈ જન આ સ્વામીજીની સેવા કરશે શિરનામી. ભવસાગર સહેજે તરી જાશે અક્ષરધામમાં સુખકારી. સ્વામી હમારા દયાના સાગર, સ્વામી અમારા દયાના સાગર, ભક્તો તણા ભયહારી. જય જય યજ્ઞ પુરુષ સુખકારી. નમન કરું શિરનામી જય જય યજ્ઞ પુરુષ સુખકારી. વૃદ્ધ છતાં પણ દિન રાત વિચરે, દેહ તણી પરવાન જરી. વૃદ્ધ છતાં પણ દિન રાત વિચરે, દેહ તણી પરવાન જરી. ભક્તોને અક્ષય સુખ અર્પે, મોક્ષ તણા અધિકારી કરી. जुग जुग जीवो स्वामी हमारा, जुग जुग जीवो स्वामी हमारा, याचे रसिक शिरनामी. जय जय यज्ञ पुरुष सुखकारी. नमन करो शिरनामी जय जय यज्ञ पुरुष सुखकारी. जीवन दोरी हमारी जय जय यज्ञ पुरुष सुखकारी. अंत समय ना बेरी जय जय यज्ञ पुरुष सुखकारी. સ્વામીજી તો મહાપ્રતાપી, એનું ધાર્યું થાય. સ્વામીજી તો મહાપ્રતાપી, એનું ધાર્યું થાય. એની મરજી વિના કોઈથી તરણું નવ તોડાય. એની મરજી વિના કોઈથી તરણું નવ તોડાય. ગઢપુરમાં મંદિર બંધાવ્યું, સૌને આનંદ થાય. ગઢપુરમાં મંદિર બંધાવ્યું, સૌને આનંદ થાય. અદ્ભુત જેનો પ્રતાપ નિરખી, અદ્ભુત જેનો પ્રતાપ નિરખી, સૌ કોઈ શરણે જાય. સ્વામીજી તો મહાપ્રતાપી, એનું ધાર્યું થાય. એની મરજી વિના કોઈથી તરણું નવ તોડાય. ભગતજીની આજ્ઞા ધરીને વિચર્યા સ્વામી આજ. ભગતજીની આજ્ઞા ધરીને વિચર્યા સ્વામી આજ. અક્ષર પુરુષોત્તમ પધરાવી, અક્ષર પુરુષોત્તમ પધરાવી, પૂર્ણ કર્યા છે કા.